જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઢોકળા અને અડદની દાળના વ્હાઈટ ઢોકળા બનાવીશું. આપણે એના માટે લઈશું 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ. આપણે જે લીધી હોય ચોખા, અમે 3 વાટકી ચોખા લીધા છે અને 1 વાટકી અડદની દાળ, અને 2 અલગ અલગ ધોશું અને અલગ અલગ જ પલાળીશું. દાળ ધોવાઈ ગઈ છે. આપણે એમાં પાણી નાખી અને પલાળીને રાખી દઈશું 2 થી 3 કલાક સુધી. પાણી આપણે દાળ ડૂબે એટલું પાણી નાખીશું. દાળ ડૂબે એનાથી થોડું વધારે, અને ચોખામાં પણ પાણી નાખી અને 2 થી 3 કલાક પલાળી રાખીશું. એમાં પણ ચોખા ડૂબે એનાથી થોડું વધારે. આપણે પાણી આટલું નાખી અને 2 ને 3-4 કલાક સુધી પલાળવા દઈશું, અને પછી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. હવે આપણે 3-4 કલાક થઈ ગયા છે. ચોખા સારી રીતે પલળી ગયા છે. આપણી દાળ પણ પલળી ગઈ છે. આપણે એને 2 ને અલગ અલગ પીસી લઈશું. હવે આપણે એમાં દહીં એડ કરીશું, પીસી લઈશું. જો આપણું ચોખાનું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. આપણે એને થોડુંક આવું દરદરું કર્યું છે. આપણે એવું રાખવાનું. અને દહીં આપણે જે લીધું છે એ પણ થોડું ખાટું લીધું છે. ખાટું દહીં હોય તો મસ્ત ઢોકળા બને છે. હવે આપણા ચોખા દળાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે દાળ પણ કરી લઈશું. એમાં પણ આપણે થોડુંક દહીં એડ કરીશું. હવે જોઈ શકાય છે આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે. એ પણ દેખો કેવી કરકરી છે. આપણે થોડું કરકરું આવું રાખવાનું. ચોખાને પણ એવું રાખવાનું અને દાળને પણ એવું કરકરું રાખવાનું. અને હવે 2 આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આ અડદની દાળ અને ચોખાને સારી રીતે મિક્સ કરી લઈશું. એને મિક્સ કરી, જો સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને. આને હવે આપણે 2 થી 3 કલાક મૂકી દઈશું, અને પછી આપણે એને ઢોકળા માટે રેડી કરીશું. ઢોકળા બનાવવા માટે આપણે લઈશું કોથમીર, સજાવવા માટે મીઠું, રાઈ, જીરું, તલ, મીઠા લીમડાના પાન, લીલા મરચાં, વઘાર માટે ચપટી હિંગ અને સોડા. આપણે એનું ખીરું જે તૈયાર કર્યું હતું એ ખીરું આવી રીતે એક બાઉલમાં લઈ લઈશું. એમાં હવે આપણે થોડો સોડા અને મીઠું એડ કરીશું. એ પહેલાં આપણે એક આવી રીતે પેન લઈશું. એમાં ગેસ ઉપર ગરમ પાણી મૂકી અને એમાં આપણે આવી રીતે આ કાંઠીલો મૂકી દીધો છે. એમાં હવે આપણે એને ગરમ થવા દઈશું. ત્યાં સુધી આપણે આ ખીરું તૈયાર કરીશું. આમાં હવે આપણે થોડું મીઠું એડ કરીશું, અડધી ચમચી, અને એને હલાવી લઈશું સરખી રીતે. મીઠું તમારા ઘરમાં તમે ખાતા એ પ્રમાણે વધુ કે ઓછું નાખી શકો છો. એમાં ચપટીક આપણે આ સાજીના ફૂલ નાખીશું, જે સોડા કહેવાય એ નાખી અને આપણે એને આમ સરખી રીતે હલાવી દઈશું. આપણે એને આમ હલાવતા જશું એટલે જો આ દેખાય છે ને સરખી રીતે સરસ બુલબુલા જેવું દેખાય છે ને, અને ઉભરો જેવું આવે છે ને ઊંચું થયું છે. અને આજે આપણે ખીરું હતું એ થોડું વધી ગયું છે. હવે આપણે એક થાળીમાં તેલ લગાવી દઈશું. થાળીમાં તેલ લગાઈ ગયું છે. હવે આપણે એને આ પાણી પહેલેથી જે ગરમ થવા મૂક્યું હતું એ આપણું પાણી ગરમ થઈ ગયું છે. એને આપણે એમાં આ થાળી રાખી દઈશું. આ બધું તૈયાર કરેલું ખીરું આવી રીતે નાખી દઈશું, અને ઉપર થોડું આવી રીતે લાલ મરચું ભભરાવીશું, અને એને આપણે આવી રીતે ઢાંકી દઈશું. તમે કોઈ પણ થોડું મોટું વાસણ હોય એને લઈ શકો છો, અને આવી રીતે મૂકી એમાં કાઠીલો મૂકીને મૂકી શકો છો. તમે ઇડલીના સ્ટેન્ડમાં પણ મૂકી શકો છો. એને કોઈ તપેલીમાં મૂકી અને નાની થાળી ડીશ મૂકી શકો છો. આપણે આને 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું ઢોકળાને. પછી આપણે એને ચેક કરીશું. ત્યાં સુધી આપણે ચલો એનો વઘાર કરી લઈએ. આપણે એક વઘારિયામાં ચમચો તેલ લીધું છે. હવે આપણે આનો વઘાર કરીશું. વઘાર માટે ગેસ ચાલુ કરી દીધો છે. એના ઉપર આપણે તેલ ગરમ થવા રાખી દીધું છે, અને આ ઢોકળા આપણા ફૂલ તાપે થઈ રહ્યા છે.
ખમણમાં પણ જેટલો ફૂલ તાપ હોય એટલું વધારે સારું ખમણ માટે. ખમણ એટલું વધારે જલ્દી ફૂલે. અને ઢોકળા પણ આપણે ફૂલ તાપે જ કરવાના છે. હવે અડધી ચમચી રાઈ નાખીશું. જો આપણી રાઈ તડતડ થઈ ગઈ છે. હવે આપણે એમાં થોડુંક આખું જીરું નાખીશું. એમાં ચપટીક આપણે હિંગ નાખીશું ચપટીક, અને થોડા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન. અને હવે આપણે વઘારમાં ગેસ બંધ કરી દઈશું. થોડી વાર થઈ વઘારનું આપણે ગેસ બંધ કર્યો એટલે આપણે એમાં તલ એડ કરીશું. તલ પછી એટલે કે ગેસ બંધ કરે પછી, નહીં તો તલ ફટફટ ફૂટે અને ક્યાંક આપણને લાગે. 5 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે એને ચેક કરી લઈશું. એને ચક્કુની મદદથી આમ જોઈ લઈશું. જો આપણી ચક્કુને સહેજે પણ ચોટ્યા નથી, એનો મતલબ આપણું ઢોકળું રેડી થઈ ગયું છે. હવે આપણે એને 2 મિનિટ ઠંડા થવા દઈશું અને પછી એના કાપા કરી લઈશું એક સરખા. ઢોકળો થોડાક ઠંડા થઈ ગયા છે એટલે આપણે એને કટ કરી દઈશું આવી રીતે. ઢોકળા ઉપર વઘાર નાખીશું. હવે આપણે એના ઉપર કોથમીર કોતરાવીશું. હવે આપણે એને લઈ લઈશું આવી રીતે. કેવું સરસ જાળીવાળું બન્યું છે ને આપણું ઢોકળું. એકદમ સુપર, એકદમ પોચું, એકદમ બજાર જેવું અને એકદમ વ્હાઈટ તૈયાર છે આપણા ઢોકળા.